તાકાત બતાવો પોતાની, એકત્રિત થાઓ, સંગઠિત બનો, નાત જાત ધર્મ ભેદભાવ ભૂલી જાઓ। એક જ વસ્તુ સરકાર વહીવટ માટે હોય છે। મારા જમા કરેલા 15 લાખ એ મારી પાછળ વપરાવા જોઈએ, એના માટેની સરકાર છે। અને ઈ પૈસા ત્યારે વપરાશે જ્યારે તમારા ઘરનો સારો દીકરો સરકારમાં હશે। આ આખલા જ્યાં સુધી ઉભા છે ત્યાં સુધી ચરી જશે। તમારા ભાગમાં હુકુ તમે એકલું આવવા દેવાના નથી। અમે આજે એટલે આવ્યા છે, તમે તૈયાર થાઓ, સરપંચ બનો, તાલુકા પંચાયત લડો, જિલ્લા પંચાયત લડો, નગરપાલિકા લડો, મહાનગરપાલિકા લડો અને પછી ભેગા થઈને વિધાનસભા લડો। આની જરૂર નથી, ઈ તમને ટિકિટ નહીં આપે, કેમ કે એના આખલા તૈયાર થઈ ગયા છે। આમ આદમી પાર્ટી તમને હાકલ કરે છે કે આવો અમારા ભેગા, અમે ટિકિટ દેવું તમને, અમે લડાવશું તમને, અમે દેવાડશું તમને। પણ શરત એટલી કે તમારી અંદર આ લોકોની સેવા કરવાની ભાવના હોવી જોઈએ। બાકી આખલા થવું હોય તો ન્યા વયા જાઓ, એની ગેંગમાં સામેલ થઈ જાઓ। અને જો માનવતા બચી હોય તો આવો અમારા ભેગા। આપણે આ ગુજરાતને બદલવાનું છે। આપણે આપણી ભવિષ્યમાં આવનારી પેઢીને એક મજબૂત અને સશક્ત ગુજરાત દેવાનું છે। ક્યાં સુધી ગુલામી કરશું અને શું કરવા કરશું? વાંક શું આપણો? ભીખ માંગીએ છીએ? અરે ભાઈ, મજૂરી કરીએ છીએ, મહેનત કરીએ છીએ।